મૈયરના વિશે તો એટલું બધું બોલાય એમ છે, કારણ કે એ તમારું એવું બચ્ચું છે જેની ઉંમર વધી જ નથી રહી, કારણ કે એની એ તાજગી હજુ પણ બરકરાર. ઘણી વખત આપણે લખેલી કોઈ વાત કે એક પરફોર્મ કરેલો સીન 5 દિવસ પછી આપણને જોવાનું ગમે નહીં, સ્ટેલ થઈ જાય. લાઈફમાં બી તમે એક વ્યક્તિને વારંવાર મળ્યા કરો, 15મી વખત પછી તમને મળવાની ઈચ્છા ન થાય, પણ અમુક કૃતિઓ તમારી અજર થઈ જતી હોય છે, અમર થઈ જતી હોય છે. એ અમારા બધાની, એટલે અમારા ક્રિએટિવ સાઇડથી લઈને પ્રોડક્શન સાઇડ, રાજુભાઈ ગાંગાણી જે આ ફિલ્મના નિર્માતા, ડીકે ડાખરા સાહેબ જે આપણી વચ્ચે નથી, એ બધાના માથા પર એક જ ગાંડપણ સવાર હતું કે અમારે એવી કૃતિ કરવી છે જે આજ સુધી કોઈએ ના કરી હોય. અને હું છેડે ચોક કેમેરાની સામે કહું કે પ્રથમ કૃતિ એવી હતી જે ટેકનિકલ સાઇડ પર 2000ની સાલમાં આપણી ઇન્ડસ્ટ્રીએ ટેકનિકલી સૌથી સાઉન્ડ આત્મા સાથેની ફિલ્મો અમે લોકો લઈને આવ્યા હતા. એની પહેલા સુંદર ફિલ્મો બની જ છે, પણ જે કક્ષાની ટેકનિકલ સાઇડ હતી આની, એના સેટ ડિઝાઇનથી લઈને, એના કોસ્ચ્યુમ્સથી લઈને, એની નાની નાની ડિટેલથી લઈને, કેમેરા વર્કથી લઈને, મ્યુઝિકનો સાઉન્ડ, આ બધી જ ઘટનામાં મને લાગે છે કે સૌથી વધારે ચેન્જ ઓવર જો છેલ્લા 30 વર્ષમાં આવ્યો હોય તો આ એક ફિલ્મથી શરૂ થાય, ત્યાર પછી બીજા મેકર્સે એને એક ધોરણ બાંધીને હમકો ઇનસે બેટર બનાને કી કોશિશ કરવી, પ્રયત્નો કર્યા, ન પહોંચી શક્યા જુદી વાત છે, પણ પ્રયત્નો એ લોકો કર્યા એ સૌથી વધારે સન્માનની ઘટનાઓ છે.